પ્રશ્ન છે કે બિંદુ એક્સ વાય એ બે બિંદુઓ જે છે બિંદુ એ અને બી એમની વચ્ચોવચ આવેલ છે, સમાન અંતરે છે। ઠીક है। પી બિંદુના યામ એક્સ વાય લઈ લઈએ, બિંદુ એ ના યામ છે 3 અને 6 અને બિંદુ બી ના યામ છે -3 4। તો એક્સ અને વાય વચ્ચેનો સંબંધ મેળવો। જ્યારે પણ આવું કીધું હોય આપણને ખબર જ છે કે પી બિંદુ જે છે એ અને બી થી સરખા અંતરે છે, માટે પી એ બી થાય। જો હવે પી એ બરાબર બી થાય તો બંનેના વર્ગ પણ સમાન થશે, માટે આપણે પી એ નું અંતર અને પી બી નું અંતર શોધીએ। તો પી એ નું અંતર બરાબર x2 - x1 નો વર્ગ પ્લસ y2 - y1 નો વર્ગ। અહીંયા x2 આપણે x ધારી લઈએ, x1 3, y2 y, y1 6। અહીંયા આપણે વર્ગ મૂક્યો છે માટે આ રૂટ નહીં આવે, તો x - 3 નો વર્ગ આપણને ખબર છે કે a - b વર્ગ બરાબર a² - 2ab પ્લસ b²। તેવી જ રીતે x વર્ગ -3 દુ 6x પ્લસ 9 પ્લસ y² -12y પ્લસ 36 બરાબર। હવે પી બી નું અંતર શોધી લઈએ, પી તો x2 - x1 નો વર્ગ પ્લસ y2 - y1 નો વર્ગ। અહીંયા x2 -3 માઇનસ x નો વર્ગ પ્લસ y2 4 - y નો વર્ગ। તો શું થશે? -3 નો વર્ગ 9, 3 દુ 6x - x નો વર્ગ પ્લસ x² પ્લસ 4 નો વર્ગ ચોકું 16, 2 ચોક 8y પ્લસ y²। અહીંયા બંને સાઈડ x² છે, y² કટ। હવે શું થશે? તો સજાતીય પદોનો પ્લસ માઇનસ કરીએ। અહીંયા 36 ને 9 45 -6x અને -12y। એવી જ રીતે અહીંયા પણ 16 ને 9 25 પ્લસ 6x -8y। પ્લસ 25 બરાબરની આ સાઈડે આવી જાય તો -25। અહીંયા પ્લસ 6x છે, -6x બરાબરની બીજી સાઈડે પ્લસ 6x -12y અહીંયા આવી જશે તો 12y -8y। 45 માંથી 25 જાય તો 20 બરાબર 6 ને 6 12x, 12y માંથી 8y જાય તો 4y। તો 12x પ્લસ 4y પ્લસ 20 બરાબરની બીજી સાઈડે -20 બરાબર 0। હવે આને આપણે 4 વડે ભાગાકાર કરી નાખીએ તો 4 તરી 12, 4 4 કટ, 4 પંજા 20। તો 3x પ્લસ y -5 બરાબર 0, જે છે x અને y વચ્ચેનો સંબંધ। તો આમ
એક્સ અને વાય વચ્ચેનો સંબંધ 3x + y - 5 = 0 થશે.